ખાડી દેશોમાં ચાલી રહેલી આંતરરાષ્ટ્રીય તણાવપૂર્ણ પરિસ્થિતિની અસર હવે ગુજરાતની સી ફૂડ એક્સપોર્ટ ઇન્ડસ્ટ્રીઝ પર દેખાવા લાગી છે. છેલ્લા 3 થી 4 દિવસમાં એક્સપોર્ટ માટે ઉપયોગમાં લેવાતા શિપિંગ કન્ટેનરના ભાડામાં નોંધપાત્ર વધારો થયો છે, જ્યારે વિદેશથી આવતા કન્ટેનરની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે, જેના કારણે સી ફૂડના એક્સપોર્ટ પર અનિશ્ચિતતા ઊભી થઈ છે. ગુજરાતમાંથી દર વર્ષે અંદાજે 7,000થી વધુ કન્ટેનરો મારફતે લગભગ 1.5 લાખ ટન જેટલું સી ફૂડ ખાડી દેશોમાં આંતરરાષ્ટ્રીય બજારોમાં મોકલવામાં આવે છે, પરંતુ હાલની વૈશ્વિક પરિસ્થિતિના કારણે શિપિંગ અને લોજિસ્ટિક વ્યવસ્થામાં અવરોધો સર્જાયા છે, જેના સીધા પરિણામે સી ફૂડ ઉદ્યોગ પર દબાણ વધ્યું છે. સી ફૂડ એક્સપોર્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પૂર્વ પ્રમુખ અને અગ્રણી ઉદ્યોગકાર જગદીશ ફોફંડીએ જણાવ્યું હતું કે જો આગામી 10 દિવસ સુધી હાલની પરિસ્થિતિ યથાવત રહેશે તો સી ફૂડ કંપનીઓના કોલ્ડ સ્ટોરેજ ફૂલ થઈ જવાની શક્યતા છે, જેના કારણે તૈયાર થયેલો માલ નિકાસ માટે અટકી જશે અને ઉદ્યોગોને આર્થિક નુકસાન ભોગવવું પડી શકે છે. આ પરિસ્થિતિની સીધી અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં કામ કરતા માછીમારો તેમજ સી ફૂડ ઉદ્યોગ સાથે જોડાયેલા હજારો શ્રમિકો અને વ્યવસાયકારો પર પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અત્યારે આ યુદ્ધનો લગભગ 8મો-9મો દિવસ છે અને એની અસર હવે ધીરે ધીરે સીફૂડ ઇન્ડસ્ટ્રી ઉપર વર્તાતી જાય છે. ખાસ કરીને જે અમારા અહીંથી જે એક્સપોર્ટ કરવામાં જે કન્ટેનર યુઝ કરીએ છીએ એમાં છેલ્લા 3-4 દિવસની અંદર જ 30%માં ભાવનો વધારો ઓલરેડી આવી ચૂક્યો છે. સાથે સાથે જે કન્ટેનરમાં અમે એક્સપોર્ટ કરીએ છીએ એના એમ્પ્ટીઝ એટલે કે જે ખાલી કન્ટેનરો હોય એ આવવાનું સદંતર રીતે ઓછું થઈ ગયું છે. એક મેજર શિપિંગ લાઇન છે મક્સ, એણે એના ઓપરેશન્સ અત્યારે સ્ટેન્ડ બાયમાં રાખી દીધા છે. એટલે ઓવરઓલ પરિસ્થિતિ એવી છે કે એક્સપોર્ટ કરવા માટેના જે કન્ટેનર જોઈએ અને એનું જે ભાડું છે એ કન્ટેનર ઘટ્યા છે ને ભાડામાં વધારો થયો છે. છેલ્લા 2 મહિના પહેલાં સીફૂડમાં આપણે જનરલી ગુજરાતમાં મત્સ્ય ઉદ્યોગમાં લેન્ડિંગ નોટ પીરિયડ ઓછો હોય એટલે અત્યારે એની કંઈ તાત્કાલિક અસર વર્તાતી નથી, પણ માર્ચથી માલનો વધારો થતો હોય, ઠંડી જેવી ઓછી થાય એટલે માલમાં વધારો થાય અને એ સંજોગોમાં જો આવતા 10 દિવસ સુધી આમાં કોઈ જો નિરાકરણ નહીં આવે તો 10 દિવસ પછી અમે એક્સપેક્ટ કરીએ છીએ કે ફ્રેટમાં લગભગ 60% સુધીનો વધારો આવી જશે, કારણ કે ઓલરેડી આ જે વધારો 30%નો આવ્યો છે 15 તારીખ સુધી જ લાગુ છે. શિપિંગ લાઇન્સ બધી 15 તારીખ પછી કન્ટેનરોનો ભાવ રિવાઇઝ કરવાની છે, એટલે અમે એક્સપેક્ટ કરીએ છીએ કે 60થી 70% સુધીનો વધારો આવવાની સંભાવના છે. એ ફ્યુલ ક્રાઇસિસના લીધે, કન્ટેનરની અવેલેબિલિટીના લીધે, એ બધા કારણો સબબ અને સિક્યોરિટી મેઝર્સના લીધે. અમારો જે માલ પહોંચવાનો પીરિયડ હતો એ તો અમસ્તા જ્યારથી સુએઝ કેનાલ બંધ થઈ છે ત્યારથી જે પીરિયડ 20 દિવસનો યુરોપમાં પહોંચવાનો પીરિયડ હતો એ વધીને 40થી 60 દિવસનો ઓલરેડી પીરિયડ થઈ ચૂક્યો છે. એટલે સમય વાઇઝ તો જે પરિસ્થિતિ છે એ યથાવત છે, પણ બાકી બધી રીતે હાલમાં એની અસર વર્તાતી નથી. પણ અમે લોકો સીફૂડ એક્સપોર્ટર્સ ઓલરેડી એના માટે સરકાર સાથે એમ્પીડાના માધ્યમથી, અન્ય સંસ્થાઓના માધ્યમથી આવતી પરિસ્થિતિને કઈ રીતે હેન્ડલ કરવી અને શું પરિસ્થિતિ સર્જાય એવી સંભાવના છે એની ચર્ચા ઓલરેડી કરી રહ્યા છીએ.